નમસ્કાર, કેમ છો મારા તમામ મારા ફેસબુકના ચાહક મિત્રો, મારા સપોર્ટર મિત્રો? હોપફુલી મજામાં છો. અને આજે સરસ મજાનું ફેસબુક લાઈવ છે, બહુ બધું તમને બધાને બતાવવું છે. સો બન્યા રહેજો વિડીયોને. અને જેટલા પણ લોકો જોડાઈ રહ્યા છે બધાને અપીલ કરું છું, વિડીયોને એક વખત તમારે કરી દેવાનો છે શેર કરશો એટલે મેક્સિમમ આપણા ગુજરાત અને ગુજરાત બહારના લોકો, ભારત બહારના લોકો સુધી આપણો વિડીયો પહોંચી જાય, એના માટેની તમારે મદદ કરવાની છે. ખાસ આજે લાઈવ કર્યું છે. આપ તમામ મિત્રો સારી રીતે જાણો છો કે 3-4 દિવસ પહેલા આપણે એક સરસ મજાની જાહેરાત કરી હતી. આપણું શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ, જ્યાં 1000 થી પણ વધારે બાળકો રહી રહ્યા છે. આપણું બીજું સાહસ હતું શિક્ષણ એ જ કલ્યાણ એજ્યુકેશન કેમ્પસ 2, જ્યાં ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર આપણે બનાવી રહ્યા છીએ, જ્યાં 2000 બાળકો રહેશે, જ્યાં આપણી પોતાની કોલેજ હશે, પોતાની સ્કૂલ હશે. અને આપણું ત્રીજું સાહસ હતું આશ્રમ, જેનું કામ પૂર્ણ થઈ ગયું છે. અને અત્યારે 60 થી પણ વધારે જે વૃદ્ધ લોકો છે એ આપણા ત્યાં રહેવા માટે પણ આવી ચૂક્યા છે. અને આપણું ચોથા સાહસની જાહેરાત હમણાં જ આપણે 7 દિવસ પહેલા કરી હતી. આપણે કીધું હતું કે એક નવી જાહેરાત કરીએ છીએ જેનું નામ છે ટેકો દિવ્યાંગ આશ્રમ. આપણે જાહેરાત કરી હતી અને એની આપણે લોકાર્પણની તારીખની કરી હતી. આપણે કોઈ ભૂમિપૂજન નથી કરવાના, સીધી લોકાર્પણની વાત કરી હતી. તો એના સીધા દ્રશ્યો તમને બતાવવા માટે અત્યારે લાઈવ થયો છું. તમને જગ્યા બતાવીશ, કેટલે કામ થઈ ગયું છે, કેટલી સ્પીડમાં કામ ચાલી રહ્યું છે. કારણ કે તમને ખબર છે કે 7 દિવસ પહેલા મહીપતસિંહે જાહેરાત કરી હતી અને તે વખતે હતું પોલ્ટ્રી ફાર્મ, અને પોલ્ટ્રી ફાર્મને કન્વર્ટ કરીને, બધું પોલ્ટ્રી ફાર્મનું તોડીને એક નવું ગુજરાત અને આખા ભારતના તમામ એવા 250 થી પણ વધારે દિવ્યાંગો રહી શકે, ત્યાં જમી શકે અને સારામાં સારી મેડિકલ સુવિધા ઉભી થઈ શકે, એ માટેનું આપણે આશ્રમની જાહેરાત કરી હતી. આખા ભારતનું પહેલું માત્ર ને માત્ર દિવ્યાંગો માટેનું આશ્રમ. તો તમને સીધા દ્રશ્યો બતાવું જગ્યાના. આ છે મુખ્ય રસ્તો આપણો, અને મુખ્ય રસ્તાની બિલકુલમાં એક કાચો રસ્તો છે, પણ એ પણ લગભગ આવતા 4-5 દિવસમાં પાકો બની જવાનો છે. અને આ છે આખી જગ્યા. સો વિડીયોને કરતા રહેજો શેર. તમને આ વિડીયોની અંદર આખો જે પ્રોજેક્ટ છે એ તમને જોવા મળવાનો છે. સો અત્યારે ફૂલ સ્પીડમાં કામ ચાલુ છે. આ છે આખી જગ્યા. આ જગ્યાની અંદર આખું સાફ સફાઈ અત્યારે ઓલમોસ્ટ થઈ ચૂકી છે. આખી જગ્યા ખૂબ જ મોટી છે. લંબાઈની વાત કરવામાં આવે તો લગભગ 270 ફૂટ લંબાઈ છે. અને બાંધકામની વાત કરવામાં આવે તો 250 ફૂટના 250 ફૂટ બાય 40 ફૂટના 2 શેડ તૈયાર હતા. તો એ શેડને આપણે કાઢી નાખ્યા છે. અંદરનો બધો જ સામાન પોલ્ટ્રી ફાર્મનો કાઢી નાખ્યો છે. અને ત્યાં આગળ આપણે ફાસ્ટલી કન્સ્ટ્રક્શન શરૂ કરી દીધું છે, જ્યાં ઓલમોસ્ટ અત્યારે કહી શકે તમને સ્ટેપ બાય સ્ટેપ રૂમ પણ બતાવી દો. તો આ છે આપણી રૂમ્સ. જોઈ રહ્યા છો તમે, આખા ભારતનો પહેલો દિવ્યાંગ આશ્રમ. અને રૂમના સાઇઝની વાત કરવામાં આવે તો 10 ફૂટની પહોળાઈ છે. લંબાઈની વાત કરવામાં આવે તો 25 ફૂટ છે. તો 25 બાય 10. અને દરેક રૂમની અંદર એટેચ ટોયલેટ બાથરૂમની આપણે વ્યવસ્થા પણ કરી દીધી છે. ઓલમોસ્ટ અત્યારે પ્લમ્બિંગનું કામ પૂર્ણ કરી દીધું છે. કામ ખૂબ મોટી ટીમ કામ કરી રહી છે. ઉપર થઈ રહ્યું છે સરસ મજાનું પીઓપી, જેથી કરીને લુક પણ બહુ ગજબ લાગવાનો છે. સાથે જ શેર કરજો, અહીંયા બીજો એક રૂમ તૈયાર છે. સો અહીંયા પણ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. ટાઇલ્સોનું કામ પણ અત્યારે પ્રગતિ પર છે. ટાઇલ્સની પણ એક મોટી ટીમ કામ કરી રહી છે. સો કેવું લાગી રહ્યું છે કોમેન્ટ કરતા રહેજો. વેન્ટિલેશનની પ્રોપર વ્યવસ્થા છે અને એટલું જોરદાર નેચરલ વાતાવરણ છે કે એની વાત થવી નથી. સો અહીંયા આગળ સરસ મજાનો આખો સ્લોપ વાળું, કોઈ દિવ્યાંગને તકલીફ ના પડે એ બાબતનું એ રીતે કામ થવાનું છે. અને અત્યારે અહીંયા આગળ ટાઇલ્સ ફિટિંગનું કામકાજ પ્રગતિ પર છે. સો વિડીયોને શેર કરતા રહેજો. અમારા ટાઇલ્સના કારીગરો છે બધા, જે ઓલમોસ્ટ બાથરૂમ પૂર્ણ થવા આવ્યું છે અહીંયા આગળ. વાહ. સો રૂમની વાત કરીએ તો ટોટલ આ બાજુનો જે આખો ભાગ છે ત્યાં આગળ ટોટલ બનવાની છે રૂમ 21. જી હા, ટોટલ આવી 21 રૂમો બની રહી છે. અહીંયા પણ ટાઇલ્સોનું કામ ચાલુ છે. લગભગ જે સ્પીડમાં કામ કરી રહ્યા છીએ, 3 તારીખનો ટાર્ગેટ છે કે 3 તારીખ સુધીમાં બધું જ કામ આપણે પૂર્ણ કરી દેવાનું છે. તો તમે જોઈ રહ્યા છો કેટલી ફાસ્ટલી ટીમ આખી આપણી કામ કરી રહી છે. અને જેને કહેવાય ને 5Gની સ્પીડમાં કામ કોને કહેવાય એ જોવું હોય તો એક વખત લવાલ આવી જજો. કારણ કે અમે તારીખ પહેલા નક્કી કરી દઈએ છીએ. જગ્યા લીધા પછી તરત તારીખ નક્કી થાય છે લોકાર્પણની, અને એ તારીખે લગભગ અમારું કામ બધું પૂર્ણ થતું હોય છે. સો કદાચ આખા ભારતમાં આટલું ફાસ્ટલી કન્સ્ટ્રક્શન કોઈ જગ્યાએ થતું હોય, છાતી ઠોકીને બોલું, કદાચ કોઈ નહીં કરી શકે. તો ચલો વાત કરી લઈએ અત્યારે કન્સ્ટ્રક્શનની. અત્યારે
ચણતરની પણ આગળ અત્યારે લગભગ તમે જોઈ શકો છો 12-13 રૂમ ઓલરેડી તૈયાર થઈ ગયા છે અને આ બાજુ બીજા 8-10 રૂમ છે એનું કામકાજ આ બધું ચાલુ છે. સો ખૂબ ઝડપથી આપણી જે 3 તારીખનું જે લોકાર્પણની તારીખ છે એ પહેલા બધું જ અહીંયા ઓલમોસ્ટ તૈયાર થઈ જશે. દરેક રૂમની અંદર ટોયલેટ બાથરૂમની સો કોઈ દિવ્યાંગને તકલીફ નહીં પડે. સો કેવું લાગી રહ્યું છે કોમેન્ટ કરતા રહેજો. સો આ રીતનું આખું જે સ્ટ્રક્ચર છે આખું ઊભું કરવામાં આવી રહ્યું છે અને હજુ પણ ઘણું બાકી છે. તમને બતાવું બીજું. સો અહીંયા આગળ બનવાનું છે રસોડું. દિવ્યાંગો માટેની જે રસોડાની વ્યવસ્થા છે એ અહીંયા આગળ થવાની છે. સો આને થોડું ડેવલપ કરીશું આ બધું કાઢીને. અને આ જે આખી જગ્યા છે સરસ મજાની લગભગ કહી શકાય એવી 60 ફૂટ પહોળી અને લંબાઈની અંદર 250 ફૂટ લાંબી છે. તો અહીંયા પણ એક બહુ મોટો હોલ જેવું ઓપન એરિયા આપણા પાસે રહેવાનું છે જ્યાં પ્લાન્ટેશન ઓલરેડી તૈયાર છે સરસ મજાનું. અહીંયા પણ સરસ મજાની જગ્યા છે અને આ સૌથી મજાની જગ્યા છે એ આ જગ્યા છે. તો તમને એ પણ બતાવી દઉં. આ જે જગ્યા છે તમે જોઈ રહ્યા છો ખૂબ વિશાળ મોટો હોલ છે. સો આ હોલને આપણે હોલ કન્વર્ટ કરવાના છીએ. આ જાળી બધી નીકળી જવાની છે. અહીંયા આગળ થવાનું છે સરસ મજાનું ચણતર અને એક આખો મોટો વિશાળ હોલ અહીંયા આગળ બનવાનો છે અને એ પણ આવતા 10 દિવસની અંદર હોલ તૈયાર થઈ જશે. અને જે તૈયાર થવાનું છે એની વાત થવાની નથી અને તમને લાગશે કે આ જગ્યા શું હતી. આ વિડીયો તમે કેપ્ચર કરી રાખજો. આખું તૈયાર થયા પછી જે તમને જગ્યા દેખાવાની છે તો એની આખી મજા જ ઉડી આવવાની છે. સો ટાઇલ્સોની વાત કરીએ તો ટાઇલ્સો આપણી પાસે ઓલરેડી આવી ગઈ છે અને ખાસ ખર્ચની વાત કરીએ તો આ કામ માટે 1 પણ રૂપિયો ખર્ચ હું લેવાનો નથી. આ બધું જ મારા વકીલાતના વ્યવસાયથી કરવાનું છું. નક્કી કર્યું છે કે જેમ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં આપણે 1 પણ રૂપિયો ડોનેશન નથી લીધું એવી જ રીતે વિકલાંગો માટેના આ આશ્રમની અંદરની પણ 1 પણ રૂપિયાનું ડોનેશન હું નથી લેવાનું. સ્વૈચ્છિક કોઈને આપવું છે તો ઠીક છે, બાકી 1 પણ રૂપિયો ડોનેશન માંગવાનો નથી. ખાલી ફક્ત જેટલા બી લોકો છે જેમને કહીશ કે જેને વકીલની જરૂર છે એ લોકો મને કામ આપજો અને જે પણ પૈસા આવશે એ આ બધા કામ માટે વપરાવાના છે. સો ડોનેશન નથી લેવાનો આ બાબતમાં. ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં લગભગ આપણે નિયર અબાઉટ 1.25 કરોડ રૂપિયા જેટલો ખર્ચો કર્યો છે ને એ પણ આપણા વકીલાતના વ્યવસાયથી આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. 1 પણ રૂપિયા ડોનેશન આપણે એમાં પણ નથી લીધું અને આ જે પ્રોજેક્ટ છે લગભગ નિયર અબાઉટ 1 CR આસપાસ કન્સ્ટ્રક્શન જમીન થઈને લગભગ 2 કરોડ રૂપિયા જેવું પહોંચવાનું છે. અને વિશ્વાસ છે ભગવાન કામ આપશે એટલું. સો કેવું લાગી રહ્યું છે ચોક્કસથી કોમેન્ટ કરજો. બહુ મોટું મારું ડ્રીમ હતું આ કે દિવ્યાંગો માટે મારા જીવનની અંદર કંઈક કરવું છે. બાળકો માટે કર્યું, વૃદ્ધો માટે પણ કર્યું, પણ જે દિવ્યાંગો છે જેમનું કોઈ નથી, ખૂબ અઘરી પરિસ્થિતિની અંદર દર કલાકે ખૂબ અઘરું જીવન જીવે છે એવા લોકો માટે અત્યારથી જ જાહેરાત કરતો છું કે 250 દિવ્યાંગોને આપણે અહીંયા આગળ આશરો આપવાનો છે. એમનું રહેવાનું ફ્રી છે, જમવાનું ફ્રી છે, એમની મેડિકલ સુવિધા ફ્રી છે, બધું જ નિઃશુલ્ક છે. સો પ્લીઝ એવા જેટલા પણ દિવ્યાંગો છે ખૂબ અઘરી જિંદગી જીવે છે એ તમામ લોકોને અત્યારથી જ આમંત્રણ આપું છું. રહેવા આવી જજો. 3 તારીખે અહીંયા રહેવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. બધું જ અહીંયા ઓલરેડી તૈયાર થઈ જવાનું છે અને સ્ટેપ બાય સ્ટેપ તમને અપડેટ્સ આપતો રહીશ. પણ હાલ તમને બીજા થોડા દ્રશ્ય બતાવું. સો જેટલા બી મિત્રો જોડાયા છે શેર કરતા રહેજો. તમને ટાઇલ્સ પણ બતાવી દઈએ આપણે કયા ડિઝાઇનની ટાઇલ્સ આપણે લાવ્યા છીએ. બાથરૂમ તો તમે જોઈ લીધું અને ફ્લોરિંગની ટાઇલ્સની વાત કરવામાં આવે તો આપણે એ જે પસંદ કર્યું છે તમે જોઈ રહ્યા છો એ આ ડિઝાઇન છે. સો આ કેવું લાગી રહી છે ટાઇલ્સ ચોક્કસથી કોમેન્ટ કરજો. અને પ્લીઝ આ કામ માટે મારે ડોનેશનની જરૂર નથી. આની અંદર મને 1 પણ રૂપિયાની મદદ ના કરશો. સ્વૈચ્છિક કોઈને આપવું હશે તો ઠીક છે, બાકી આ કામ માટે આપણે ડોનેશન લેવાના નથી. સો અત્યારે ખૂબ ઝડપથી આપણે આખી કામગીરી કરવાના છીએ અને 3 તારીખ સુધીનો આપણી પાસે સમય છે. એ 3 તારીખની અંદર આ બધું જ ડેવલપ કરવાનું બાકી છે. ઓલમોસ્ટ અત્યારે 10% કામ થયું એવું કહેવાય અને બાકીનું કામ આપણે ખૂબ ફાસ્ટલી પૂરું કરવાનું છે, જેના ભાગરૂપે દિવસ રાત આખી ટીમ કામ કરવાની છે અને ખૂબ ઝડપથી આ જગ્યા એક એવું સ્વર્ગ બનશે જ્યાં તમામ એ દિવ્યાંગ મિત્રો જિંદગીની અંદર રોડ પર રખડે છે, ભટકે છે, જે પ્લેટફોર્મ પર ભીખ માગે છે, બસ સ્ટેશન પર ભીખ માગે છે, એવા તમામ દિવ્યાંગો લોકોને આપણે લાવીને આ સરસ મજાના આલિશાન આસિયાની અંદર એમને સરસ મજાની સુવિધા આપશું. દરેક રૂમની અંદર એમનું સેપરેટ ટીવી હશે. એમના ત્યાં રૂમની અંદર એમને ત્યાં ભોજન પહોંચે એવી વ્યવસ્થા છે. કારણ કે આપણે જે બનાવી રહ્યા છીએ આખો સ્લોપ બનાવી રહ્યા છે તો અહીંયાથી આખું ટ્રોલી ત્યાં રસોડાથી નીકળીને અહીંયાથી ટ્રોલીથી દરેકના રૂમની અંદર ભોજન પહોંચશે એ મુજબની આખી વ્યવસ્થા આપણે કરવાના છીએ. સો ગજબનું આખું
તૈયાર થવાનું છે અને આખા ભારતનું પહેલું માત્ર ને માત્ર દિવ્યાંગો માટેનું આશ્રમ જે બની રહ્યું છે, જેનું નામ છે ટેકો. તો એક એવો ટેકો છે જે તમારી જિંદગીનો તકલીફની અંદર કામમાં આવશે. એક એવો ટેકો છે એ ભગવાને તમને કંઈક સારી રીતે ઓછું આપ્યું છે તો એનો ટેકો છે. તમારી મુસીબતોનો ટેકો છે, તમારા જીવનની અંદર આવતી અડચણોનો ટેકો છે. તો દરેક વસ્તુનો આ ટેકો છે જેનું નામ છે ટેકો. તો ટેકો દિવ્યાંગ આશ્રમનું જાહેર આમંત્રણ આજે તમને આપી દઉં છું. વિશ્વ વિકલાંગ દિવસ 3 ડિસેમ્બરે છે. એ જ દિવસે સાંજે 4 કલાકે લોકાર્પણ છે. તો આ કાર્યક્રમ અહીંયા આગળ ઓપન એરિયામાં થવાનો છે. બહુ મજા આવવાની છે. ભવ્ય કાર્યક્રમ કરવાના છીએ અને લગભગ 6 થી 7 હજાર મિત્રોનું રસોડું પણ આપણે કરવાના છીએ. તો તમામને જાહેર આમંત્રણ અને આખા ગુજરાતના તમામ દિવ્યાંગોને અત્યારથી જ આમંત્રણ આપું છું કે તમારા બધાનું ઘર બની રહ્યું છે. ચોક્કસથી આવજો. આવો આવા તમામ એ દિવ્યાંગ મિત્રો છે જે ખાસ છે, ભગવાને બનાવેલા ખાસ વ્યક્તિઓ છે, એમને આશરો આપીએ. થેન્ક યુ સો મચ. વિડીયોને શેર કરતા રહેજો અને બસ તમે બધા આવી રીતે સાથ સહકાર આપતા રહેશો તો આનાથી પણ વધારે કામો કરવાનો છો. બસ તમારા બધાના પ્રેમની જરૂર પડવાની છે. ધન્યવાદ.